जय सियाराम, जय राघव। शारदीय अनुष्ठान शक्ति आराधना नवम दिन। नवदुर्गाના નવ સ્વરૂપોમાં આજના દિને ભગવતી મહાગૌરીની ઉપાસનાનો ક્રમ રહ્યો છે। તો શ્લોકના શબ્દો છે: શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબરધરા શુચિઃ મહાગૌરી શુભમ દદ્યાન મહાદેવ પ્રમોદદાન। એવી ભગવતી કે જે શ્વેત વસ્ત્રને ધારણ કરનારી છે। શ્વેતે વૃષે સમારૂઢા, શ્વેત વસ્ત્રો તો ધારણ કર્યા જ છે, પણ શ્વેત વૃષે કે જે બળદ પર સવાર છે। શ્વેતાંબરધરા શુચિઃ, એવી હે ભગવતી મહાગૌરી શુભમ દદ્યામ। વળી પાછી મા પાસે અહીંયા યાચના કરી છે કે હે ભગવતી મહાગૌરી, મને શુચિ યાને કે પવિત્રતા આપો અને શાંતિ આપો। એવા મહાદેવ પ્રમોદદા, કે જે શ્વેત વસ્ત્ર ધારણ કરનારી છે, બળદ પર સવાર છે, એવી હે મહાદેવ ગૌરી, મને શાંતિ આપો અને મને પવિત્રતા પ્રદાન કરો। એટલે ભગવતી ત્રણ સ્વરૂપમાં આપણને અલગ અલગ પ્રતીકો દર્શાવી રહ્યા છે। એમાં શાંતિ, સમૃદ્ધિ અને પવિત્રતા। એટલે જ્યારે જ્યારે આપણે કંઈક ને કંઈક એવી યાચના પવિત્રતાના સંદર્ભમાં કરવાની હોય ત્યારે મહાગૌરીની ઉપાસના શ્રેષ્ઠ છે। શાંતિ પ્રદાન કરનારી દેવી એટલે મહાગૌરી, સમૃદ્ધિ પ્રદાન કરનારી દેવી એટલે મહાગૌરી, અને પવિત્રતા પ્રદાન કરનારી દેવી એટલે મહાગૌરી। તો વળી પાછા આવતીકાલ સવારે નવદુર્ગાઓના નવ સ્વરૂપમાંનું અંતિમ સ્વરૂપ, તેની ઝાંખી, શાબ્દિક ઝાંખી માટે વળી પાછા આપણે આવતીકાલ સવારે મળી રહ્યા છીએ। ત્યાં સુધી જય સિયારામ, જય રાઘવ। રામ જય રામ, જય જય રામ, શ્રી 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 રામ